દેશમાં કોરોનાના એક્ટિવ કેસ 241 દિવસમાં સૌથી વધુ. બજેટ સત્ર પહેલા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને સંસદના 875 કર્મચારીઓ કોરોનાગ્રસ્ત. દેશ અને ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો, પણ 20%ના પોઝિટિવ દરે ચિંતા વધારી. ભારતમાં ઓમિક્રોનનું કોમ્યુનિટી સ્પ્રેડ શરૂ થયું. વડોદરામાં 24 કલાકમાં 3655 કેસ. કોર્પોરેશનના ચોપડે 2 મોતની નોંધણી. રાજ્ય સરકારના રેકોર્ડમાં મોતનો એક પણ આંકડો નથી નોંધાયો. રાજકોટમાં એક તરફ લક્ષ્મીનગરનું અંડરબ્રિજનું સીએમ ભૂપેન્દ્ર પટેલે કર્યું ઈ-લોકાર્પણ. પત્રિકામાં પૂર્વ સીએમ રૂપાણીના નામની બાદબાકીથી ભાજપમાં જૂથબંધી મામલે સડસડાટ. સુરેન્દ્રનગરના દુધરેજ નજીક કેનાલ પર 6 ફૂટનું ગાબડું પડતા હાઈવે પર સર્જાયો ટ્રાફિક જામ. તાત્કાલિક સમારકામ કરાવવા માટે લોકમાંગ ઉઠી. હિમાચલમાં ભારે બરફવર્ષાને કારણે 700 સડકો બંધ. ગુજરાત સહિત ઉત્તર પશ્ચિમ ક્ષેત્રમાં લઘુત્તમ તાપમાન 4 થી 6 ડિગ્રી ગગડવાની આગાહી. નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શિવાંગીની. સ્વાગત છે આપનું મંતવ્ય ધ્યાનમાં. વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 3 લાખથી વધુ કેસ નોંધાયા. 3,06,064 નવા કેસ નોંધાયા છે. ભારતમાં 241 દિવસમાં સૌથી વધુ એક્ટિવ કેસનો આંક સામે આવ્યો છે. દેશમાં 22,49,335 દર્દીઓ હાલ કોરોનાની સારવાર હેઠળ છે. 24 કલાકમાં 439 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હોવાનું સામે આવ્યું છે. દેશમાં કુલ મૃત્યુઆંક 4,89,848 થયો છે. સારવાર હેઠળના દર્દીઓમાં 62,130નો વધારો થયો, તો રિકવરી રેટની રાષ્ટ્રીય સરેરાશ 93.7% નોંધાઈ છે. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પણ કોરોનાગ્રસ્ત થયા છે. બજેટ સત્ર પહેલા સંસદના 875 કર્મીઓને ચેપ લાગ્યો છે. એક તરફ બજેટ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે, તેની પહેલા 875 કર્મચારીઓને કોરોનાનો ચેપ લાગ્યો છે. તો સાથે સાથે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પણ કોરોનાગ્રસ્ત થયા છે. રિકવરી રેટની જો વાત કરીએ તો રાષ્ટ્રીય સરેરાશ રિકવરી રેટ 93.7% નોંધાઈ છે. સારવાર હેઠળના દર્દીઓમાં 62,130નો વધારો થયો. છેલ્લા 24 કલાકમાં 3,06,064 નવા કેસ કોરોનાના નોંધાયા છે. નજર કરીએ વિશ્વની સ્થિતિ પર. સમગ્ર વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 21.66 લાખ નવા કેસ નોંધાયા છે. 21.66 લાખ નવા કેસ કોરોનાના નોંધાયા. સતત કોરોનાના કેસોમાં ઉછાળો આવી રહ્યો છે. તેની વચ્ચે 24 કલાકમાં 4,627 કોરોનાના કેસને કારણે દર્દીઓના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. તો આ તરફ એક્ટિવ કેસનો આંક 6.66 કરોડ પર પહોંચ્યો છે. 6.66 કરોડ લોકો હાલ કોરોનાની સારવાર હેઠળ છે. કોરોનાના કુલ કેસની સંખ્યા 35.19 કરોડ પર નોંધાઈ છે. 35.19 કરોડ લોકો કોરોનાની ઝપેટમાં અત્યાર સુધીમાં આવ્યા છે. અમેરિકામાં 1.97 લાખ કોરોનાના નવા કેસ નોંધાયા છે. તો વાત કરીએ યુકેની. યુકેમાં છેલ્લા 24 કલાકમાં 74,799 કોરોનાના નવા કેસ નોંધાયા છે. તો આ તરફ ફ્રાન્સમાં 3.1 લાખ કોરોનાના નવા કેસ નોંધાયા છે. તો કોરોનાને લઈને નજર કરીએ રાજ્યની સ્થિતિ પર. સમગ્ર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 16,617 કોરોનાના નવા કેસ નોંધાયા છે. સતત કોરોનાના કેસો વધી રહ્યા છે. સાથે સાથે મૃત્યુઆંકમાં પણ વધારો થઈ રહ્યો છે. ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા 16,636 રહી. 16,636 દર્દીઓને છેલ્લા 24 કલાકમાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. તો છેલ્લા 24 કલાકમાં 19 દર્દીઓના કોરોનાને કારણે મોત નીપજ્યા હોવાનો મામલો પણ સામે આવ્યો છે. એક્ટિવ કેસનો આંક 1,34,837 નોંધાયો. 1,34,837 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે. તો રાજ્યમાં સાજા થવાનો દર 86.35% નોંધાયો છે. વાત કરીએ રોજે રોજ વધી રહેલા કોરોનાના કેસ પૈકી અમદાવાદમાં રાજ્યના સૌથી વધારે કેસો નોંધાઈ રહ્યા છે, જેમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં નવા
16 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્ક્રીનિંગની કાર્યવાહીને પગલે 11 વિસ્તારોને માઇક્રો કન્ટેનમેન્ટમાંથી મુક્ત કરવામાં આવ્યા છે, જેથી હવે અમદાવાદ શહેરમાં કુલ 186થી વધારે વિસ્તારોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન હેઠળ મૂકવામાં આવ્યા છે। તો બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જનતાને કોરોના વાયરસને લગતા નિયમોનું પાલન કરાવવા માટે સૂચના આપવામાં આવી છે અને કોરોના સંક્રમિત લોકોની સારવાર કરવા માટે ડોર ટુ ડોર સર્વેલન્સની સક્રિય કાર્યવાહી હાથ ધરાઈ છે। કોરોના વાયરસની ત્રીજી લહેર જ્યારે ગુજરાત અને રાજ્યભરમાં દસ્તક દઈ રહી છે, ત્યારે મહત્વનું છે કે અમદાવાદમાં સૌથી વધારે કેસો આવી રહ્યા છે। અમદાવાદમાં જો વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકની અંદર કોરોના વાયરસની અંદર જે કેસ વધ્યા છે તેને પગલે અત્યારે હાલમાં કન્ટેનમેન્ટ ઝોનમાં વધારો થયો છે। નવા 16 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન 24 કલાકની અંદર ઉમેરાયા છે, ત્યારે ડોર ટુ ડોર સ્ક્રીનિંગ અને સર્વેલન્સની કાર્યવાહીને ધ્યાનમાં રાખીને 11 જેટલા જૂના કન્ટેનમેન્ટ ઝોનને લિસ્ટમાંથી રદ કરવામાં આવે છે। મહત્વનું છે કે અત્યાર સુધીમાં કુલ 186 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા અમદાવાદમાં જોવા મળી રહી છે। સતત વધી રહેલી સંખ્યાના પગલે તંત્રમાં પણ ક્યાંક ને ક્યાંક ચિંતાનો દોર જોવા મળી રહ્યો છે, પરંતુ મહત્વનું છે કે સરકાર દ્વારા એક જ સૂચના આપવામાં આવી રહી છે કે કોરોના વાયરસને પગલે એસઓપીનું ચુસ્તપણે પાલન કરવામાં આવે તો ચોક્કસથી ત્રીજી લહેરની અંદર લોકોને જીત મેળવવામાં સફળતા મળશે। પરંતુ ક્યાંક હજી પણ જનતાની બેદરકારી જોવા મળી રહી છે। લગ્નના મેળાવડા અને અલગ અલગ પ્રસંગોને લઈને લોકો ભેગા થઈ રહ્યા છે, જેના કારણે કોરોનાનું સંક્રમણ વધે તેવી શક્યતાઓ સરકાર અને તંત્ર વ્યક્ત કરી રહ્યું છે। ત્યારે જનતાએ એસઓપીનું કડકપણે પાલન કરવું જોઈએ કે જેના કારણે વધી રહેલા માઇક્રો કન્ટેનમેન્ટની સંખ્યા ઓછી થાય અને કોરોનાના સંક્રમણ સામે જીત મેળવી શકાય। કેમેરામેન યોગેશ જયસ્વાલ સાથે વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। તો વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે। પીએમ મોદી આજે બાલ પુરસ્કારો સાથે વાર્તાલાપ કરશે। પીએમ મોદી વર્ચ્યુઅली રીતે વાર્તાલાપ करશે। माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी की इसी सोच से प्रेरित महिला और बाल विकास मंत्रालय द्वारा 2018 से आरंभ हुए प्रधानमंत्री राष्ट्रीय बाल पुरस्कार का लक्ष्य उन बच्चों को सम्मानित करना है जिन्होंने आसानी को भूलकर साहस को चुना, अपनी नई सोच से नया कुछ बुना, नई ऊंचाई पाने को नया रास्ता चुना। इन बच्चों पर देश को अभिमान है, क्योंकि इनके ही सपनों से भारत का भविष्य महान है। नवाचार, वीरता, शैक्षिक उपलब्धि, समाज सेवा, कला और संस्कृति, खेल। राष्ट्रीय बाल पुरस्कार इन 6 श्रेणियों में बच्चों की उत्कृष्ट उपलब्धियों के लिए दिया जाता है। 5 से 18 साल के बच्चों को दिए जाने वाले इस पुरस्कार में 1 पदक, 1 लाख रुपए की राशि और 1 प्रशस्ति पत्र दिया जाता है। विजेता बच्चों के स्वास्थ्य की सुरक्षा को प्राथमिकता देते हुए इस वर्ष ब्लॉकचेन टेक्नोलॉजी की मदद से 2021 व 2022 के पुरस्कार विजेताओं को माननीय प्रधानमंत्री के द्वारा प्रशस्ति पत्र प्रदान किया जा रहा है। इस टेक्नोलॉजी के द्वारा जनरेटेड सर्टिफिकेट पूरी तरह से सुरक्षित है। ये अनूठा प्रयास माननीय प्रधानमंत्री के डिजिटल इंडिया के स्वप्न को साकार करने की दिशा में एक महत्वपूर्ण कदम है। प्रधानमंत्री राष्ट्रीय बाल पुरस्कार 2021 व 2022 के सभी विजेताओं को उज्जवल भविष्य की शुभकामनाएं। प्रधानमंत्री जी, डिजिटल इंडिया के इस सुखद प्रयासों के माध्यम से आज राष्ट्र भर में 29 बच्चे प्रधानमंत्री राष्ट्रीय बाल पुरस्कार से सम्मानित किए जाएंगे। आपकी अनुमति से हमारे इन बच्चों की उपलब्धियों पर एक छोटी सी वीडियो बनाई गई है। आपके आशीर्वाद से उसे राष्ट्र के सम्मुख प्रस्तुत करना चाहेंगे। प्रधानमंत्री राष्ट्रीय बाल पुरस्कार का मंच समर्पित है उन बच्चों को जिनकी प्रतिभा और प्रयास आज देश के करोड़ों बच्चों के लिए उदाहरण बन रहे हैं। महिला और बाल विकास मंत्रालय द्वारा ये पुरस्कार 6 श्रेणियों में दिए जाते हैं।
राष्ट्रीय बाल पुरस्कार 2022 के कला एवं संस्कृति में विजेता हैं कुमारी गौरी महेश्वरी, उम्र 13 वर्ष, अजमेर, राजस्थान। 6 वर्ष की उम्र से कैलीग्राफी की शुरुआत की और कई कीर्तिमान स्थापित किए। मास्टर सईद फतीन अहमद, उम्र 13 वर्ष, बेंगलुरु, अर्बन, कर्नाटक, वेस्टर्न क्लासिकल पियानो वादक। इस क्षेत्र में कई राष्ट्रीय और अंतर्राष्ट्रीय पुरस्कार जीते हैं। कुमारी रिमोना एविटी परेरा, उम्र 15 वर्ष, कर्नाटक, भरतनाट्यम की युवा कलाकार। गोल्डन बुक, इंडिया बुक और भारत बुक ऑफ रिकॉर्ड में भी इनका नाम दर्ज है। मास्टर दौलस लंबा मायूंग, उम्र 13 वर्ष, इम्फाल ईस्ट, मणिपुर। पेंटिंग और फोटोग्राफी के क्षेत्र में अपना कौशल दिखाया है और अपने क्षेत्र में उत्कृष्ट प्रदर्शन किया है। मास्टर देवी प्रसाद, उम्र 14 वर्ष, मल्लापुरम, केरल, युवा कर्नाटक संगीत वादक। इन्हें मृदंगम बजाने में महारत हासिल है। मास्टर धृतिष्मन चक्रवर्ती, उम्र 5 वर्ष, शिवसागर, असम। एक अद्भुत गायक जो 5 अलग अलग भाषाओं यानी असमिया, संस्कृत, बंगाली, हिंदी और अंग्रेजी में गा सकते हैं। वीरता के क्षेत्र में उत्कृष्ट प्रदर्शन करने वाले हैं। कुमारी गुरुगु हिमाप्रिया, उम्र 12 वर्ष, श्रीकाकुलम, आंध्र प्रदेश। जम्मू के सुंजवान मिल कैंप में आतंकवादियों द्वारा हमला किए जाने पर इन्होंने अपनी जान की परवाह किए बगैर आतंकवादियों को 4 से 5 घंटे तक उलझाए रखा। कुमारी शिवांगी काले, उम्र 6 वर्ष, जलगांव, महाराष्ट्र। कम उम्र में अपनी निडरता और सूझबूझ दिखाकर अपनी बहन और मां को बिजली का करंट लगने से बचाकर उनकी जान बचाई। मास्टर धीरज कुमार, उम्र 14 वर्ष, पश्चिम चंपारण, बिहार। इन्होंने निडर होकर मगरमच्छ से लड़ाई लड़ी और अपने छोटे भाई की जान बचाने में सफल हुए। नवाचार के क्षेत्र में उत्कृष्ट प्रदर्शन करने वाले हैं। कुमारी विशालिनी एनसी, उम्र 6 वर्ष, विरुधुनगर, तमिलनाडु। बाढ़ आपदा जीवन रक्षक उपकरण का आविष्कार किया जो पानी में तैरता है, जिसे व्यक्ति को डूबने से बचाने के लिए उपयोग किया जाता है। कुमारी जूही अभिजीत केसकर, उम्र 15 वर्ष, पुणे, महाराष्ट्र। पार्किंसंस रोग के रोगियों के लिए पहनने योग्य एक दस्ताने की तरह उपकरण बनाया है, जिसे जे ट्रेमर 3D कहा जाता है। मास्टर शिवम रावत, उम्र 16 वर्ष, उधम सिंह नगर, उत्तराखंड। भारतीय सरसों के पौधे पर तकनीक के प्रयोग से उत्पादकता में वृद्धि की। कुमारी बनीता दास, उम्र 15 वर्ष, नवरंगपुर, ओडिशा। इन्होंने एक क्षुद्र ग्रह की खोज की। इन्हें नासा और IEASC द्वारा नागरिक वैज्ञानिक का दर्जा प्रदान किया गया है। कुमारी पुहाबी चक्रवर्ती, उम्र 15 वर्ष, पश्चिम त्रिपुरा, त्रिपुरा। स्पाइरोमीटर को नियंत्रित करने के लिए सॉफ्टवेयर बनाने की दिशा में काम किया, जिससे कोविड रोगियों को मदद मिलेगी। कुमारी अस्वाथा बीजू, उम्र 13 वर्ष, चेंगलपट्टू, तमिलनाडु। ये एक जीवाश्म विज्ञानी है। इन्होंने गौशालाओं और जीवाश्म प्रदर्शनों का आयोजन कर जीवाश्मों के संरक्षण के बारे में जागरूकता पैदा करना शुरू किया। मास्टर तनिष सेठी, उम्र 14 वर्ष, सिरसा, हरियाणा। इन्होंने एक मोबाइल ऐप विकसित किया जिससे पशुओं की ऑनलाइन खरीद बिक्री हो सके। शैक्षिक उपलब्धि के क्षेत्र में उत्कृष्ट प्रदर्शन किया है। मास्टर अवि शर्मा, उम्र 12 वर्ष, इंदौर, मध्य प्रदेश। वंडर बॉय के रूप में प्रसिद्ध हैं। लेखक, प्रेरक वक्ता, वैदिक गणित के सबसे युवा संरक्षक, सबसे कम उम्र के समाचार एंकर और अभिनेता हैं। समाज सेवा के क्षेत्र में उत्कृष्ट प्रदर्शन करने वाले हैं। मास्टर आकर्ष कौशल, उम्र 16 वर्ष, करनाल, हरियाणा। महामारी के चरम के दौरान जब रोगियों को उनकी RT-PCR रिपोर्ट नहीं मिल रही थी, इन्होंने करनाल जिले के लिए एक ऑनलाइन पोर्टल बनाकर स्वास्थ्य विभाग की मदद की। मास्टर मेघांश कुमार गुप्ता, उम्र 11 वर्ष, जालंधर, पंजाब। इन्होंने 2020 में coronafreeworld.com साइट लॉन्च किया। मास्टर अभिनव कुमार चौधरी, उम्र 15 वर्ष, मुरादाबाद, उत्तर प्रदेश। इन्होंने 10,000 से अधिक उन छात्रों को किताबें प्रदान की जो किताबें खरीद नहीं सकते थे।
मास्टर तल साक्षी, उम्र 8 वर्ष। તો વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે રાજકોટ તરફથી। રાજકોટમાં જે લક્ષ્મીનગર અંડરબ્રિજ છે તેનું લોકાર્પણ સીએમના હસ્તે કરવામાં આવ્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઈ લોકાર્પણ કરવામાં આવ્યું છે। 42.38 કરોડના ખર્ચે અંડરબ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે। 6 લાખ લોકોને ટ્રાફિકની સમસ્યાથી આ બ્રિજમાંથી મુક્તિ મળશે। મેયર સહિતના નેતાઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। સીડીએસ બિપિન રાવતના નામથી લક્ષ્મીનગર અંડરબ્રિજ ઓળખાશે। રાજકોટમાં લક્ષ્મીનગર અંડરબ્રિજનું લોકાર્પણ આજે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું। ઈ લોકાર્પણ તેમણે કર્યું છે। રાજકોટને મળી એક અનોખી ભેટ। જ્યારે રાજકોટની વાત કરવામાં આવે ત્યારે લક્ષ્મીનગરનું જે નાલું છે તે પ્રચલિત થતું હોય છે કે પાણીનો જે જથ્થો છે તે સતત ભરાતો હોય છે, પણ આ જે લક્ષ્મીનગરનું નાલું છે હવે કહી શકાય કે ત્યાં પાણી નહીં ભરાય। હાલ આજે કહી શકાય કે લક્ષ્મીનગર નાલુનું જે લોકાર્પણ છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું છે। ત્યારે લગભગ 42 કરોડના ખર્ચે આ જે બ્રિજ છે તે બન્યું છે અને હાલ જે રોજના 4 થી 5 લાખ જેટલા જે રાહદારીઓને રાહત મળશે એ પ્રકારની આખી અત્યારે એક વ્યવસ્થા છે તે ઊભી કરવામાં આવી છે। મહત્વની બાબત એ છે કે પાણીનો જે ભરાવો છે તે હવે નહીં થાય એ પ્રકારની એક જે કામગીરી છે તે કરવામાં આવી છે। ખૂબ જ ગુણવત્તાવાળી જે કામગીરી છે તે આ બ્રિજને લઈને કરવામાં આવી છે। ત્યારે આજ રોજ આનું લોકાર્પણ છે તે કરવામાં આવ્યું છે। મહત્વની બાબત એક સામે આવે છે જે ખૂબ જ લોકો પણ આને સરાહનીય અત્યારે દ્રષ્ટિથી જોઈ રહ્યા છે। જે રીતે લાંબા સમયથી લગભગ 3.5 દાયકાથી આ એક પ્રશ્ન હતો કે લક્ષ્મીનગર બ્રિજ ક્યાંક ને ક્યાંક તેની જે કામગીરી થાય, લોકો સરકાર સામે, તંત્ર સામે રજૂઆત કરતી હતી, પણ હાલ લાંબા સમય બાદ આ જે રાજકોટવાસીઓને એક અભિન્ન જે આજે ભેટ મળી છે ત્યારે રાજકોટવાસીઓ પણ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે। ખાસ તો કરીને વાત કરીએ ત્યારે જે રીતે અત્યારે લક્ષ્મીનગર બ્રિજનું જે લોકાર્પણ થયું ત્યારબાદ તેનું જે નામકરણ છે તે કરવામાં આવ્યું છે। સીડીએચ બિપિન રાવત નામ છે તે રાખવામાં આવ્યું છે આ બ્રિજનું નામ। હવે આગામી સમયમાં આ બ્રિજ સીડીએચ બિપિન રાવત બ્રિજ તરીકે તે ઓળખાશે અને રાજકોટ પશ્ચિમથી રાજકોટ સેન્ટ્રલને આજે જોડતું બ્રિજ છે। આના કારણે જે રાહદારીઓને કહી શકાય કે ખૂબ જ રાહત મળશે। રાહદારીઓનું જે પેટ્રોલની પણ બચત થશે। જે ટ્રાફિકની જે સમસ્યા થતી હતી એ સમસ્યા પણ ઘટશે। કેમેરા પર્સન રવિ ચાવડા સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ। રાજકોટ ભાજપનો જૂથવાદ ફરી એક વખત ઉડીને આંખે વળગ્યો છે। રાજકોટના લક્ષ્મીનગર અંડરબ્રિજના લોકાર્પણ પત્રિકામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નામ નહીં લખાતા સમગ્ર વિવાદ સર્જાયો છે। ઉલ્લેખનીય છે કે પત્રિકામાં મેયર સહિત રાજકોટના ધારાસભ્યોના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ રાજકોટ જેમનું હોમટાઉન છે તેવા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નામથી બાદબાકીથી રાજકીય વર્તુળોમાં જૂથવાદની ચર્ચાએ જોર પકડ્યું છે। આ અગાઉ રાજકોટ શહેર ભાજપના સ્નેહમિલન પત્રિકામાં નામોની બાદબાકીથી વિવાદ સર્જાયો હતો, જેમાં દિગ્ગજ ધારાસભ્યો અને સંસદોના નામ નહોતા, જ્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અરવિંદ રયાણીનું નામ હતું। આમ રાજકોટ ભાજપમાં ભલે બહાર શાંતિ દેખાતી હોય તેમ છતાં અંદરથી જૂથવાદ ચરમસીમાએ હોય તેવું લાગી રહ્યું છે। લક્ષ્મીનગર અંડરપાસની પત્રિકા વિવાદ મામલે રાજકોટના મેયર ડોક્ટર પ્રદીપ ડવ અને મંત્રી અરવિંદ રયાણીનું નિવેદન સામે આવ્યું છે। કહ્યું, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પાર્ટીમાં હજુ પણ પહેલા જેટલું જ સન્માન, કોંગ્રેસ માત્ર વિવાદો ઉભા કરી રહી છે। પૂર્વ મુખ્યમંત્રી આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી મારા જેવા અનેક કાર્યકર્તાના ઘડવૈયા છે। વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં વિજયભાઈ કામ કરતા આવે છે અને મારા જેવા અનેક લોકોનું ઘડતર કર્યું છે। ત્યારે કોંગ્રેસને જે કહેવું હોય તે કહે, કારણ કે કોંગ્રેસ પાસે અત્યારે કશું છે નહીં, એટલે કોંગ્રેસ આંધળી બની છે। પત્રિકાની વાત કરું તો રાજકોટ મહાનગરપાલિકામાં કોઈ પણ કાર્યક્રમની પત્રિકા જ્યારે છપાતી હોય ત્યારે મેયર ચેમ્બરમાંથી બધા લોકોને પૂછાતું હોય છે, ઇવન મને પણ, હું હાજર રહેવાનો હોઉં તો મારું નામ લખતા હોય છે। બીજી બાજુ તમને વાત કરું તો
વિજયભાઈ રૂપાણી ખૂબ સિનિયર કાર્યકર્તા છે, પૂર્વ મુખ્યમંત્રી છે, અને જ્યારે હાલના મુખ્યમંત્રી લોકાર્પણ કરતા હોય ત્યારે પૂર્વ મુખ્યમંત્રીનું એમાં નામ લખવું એ મને એવું લાગે છે કે થોડું ઓલું લાગે. એટલે વિજયભાઈનું માન સન્માન પાર્ટીની અંદર આજે પણ પહેલાં હતું એટલું જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કોંગ્રેસ માત્ર વિવાદ સર્જે છે, અમારામાં કોઈ વિવાદ છે નહીં. અમે સૌને સાથે રાખીને, વિજયભાઈ અમારા સર્વના આદર્શ છે, તેઓનું આ રાજકોટ શહેર માટે પણ ખૂબ સારું ઋણ છે. જે રીતે વાત કર્યું કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી જ્યારે વર્ચ્યુઅલ લોકાર્પણ કરવાના હોય અને જ્યારે રાજ્ય સરકારના મંત્રી અહીંયા વર્ચ્યુઅલ ઉપસ્થિત એમના રહેવાના હોય, એ સમયે પૂર્વ મુખ્યમંત્રીનું માન સન્માન જળવાઈ રહે અને એ પણ મોટાભાગે તેઓ ગાંધીનગર રહેતા હોય છે, ત્યારે એ જ માત્ર કારણોસર તેઓનું પત્રિકામાં નામ નથી, બાકી કોઈ જ વિવાદ નથી. અનેક કાર્યક્રમો આપે જોયા પણ હશે કે એમાં માનનીય મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણીનું પણ નામ ઘણી પત્રિકાઓમાં નથી. તો એમાં કોઈ વિવાદને સ્થાન નથી, માત્ર પ્રોટોકોલ અને જે તે કાર્યક્રમની રૂપરેખાને ધ્યાનમાં રાખીને કાર્યક્રમ ઘડાતો હોય. રાજકોટમાં નવનિર્મિત ફ્લાયઓવર બ્રિજનો પિલરનો ભાગ તૂટ્યો છે. બ્રિજના પિલરનો સપોર્ટનો ભાગ તૂટતા 2 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે. ફ્લાયઓવર બ્રિજના 14 નંબરના પિલરમાં દુર્ઘટના સર્જાઈ છે, જોકે સદનસીબે મોટી દુર્ઘટના થતા અટકી હતી. પાકિસ્તાની જેલમાં બંધ ગુજરાત સહિતના 20 માછીમારો રવિવારે સાંજે મુક્ત કરવામાં આવ્યા છે. આજે સાંજ સુધીમાં તેઓ તમામ માછીમારો વાઘા બોર્ડર પહોંચશે. વાઘા અટારી બોર્ડર પર પાકિસ્તાનના સુરક્ષા દળો મુક્ત કરાયેલા 20 માછીમારોને ભારતીય સુરક્ષા એજન્સીને સોંપશે. પાકિસ્તાન મરીન્સ દ્વારા કિડનેપ કરાયેલા આ માછીમારો 2 થી 3 વર્ષ સુધી પાકિસ્તાન કરાચીની જેલમાં બંધ હતા. માછીમારોની વતન વાપસીને કારણે તેમના પરિવારોમાં ખુશીનો માહોલ છવાયો છે. દાહોદના ફતેપુરા બલૈયા રોડ પર ટેમ્પોની અડફેટે બાઇક ચાલકનું મોત નીપજ્યું છે. સાંજના સમયે રૂપાખેડા ગામ નજીક ટેમ્પા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અનાજ ભરેલા ટેમ્પા ચાલક બાઇક સવારને ટક્કર મારતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જોકે ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરના દૂધરેજ પુલ પર ફરી ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું છે. દૂધરેજ નજીક કેનાલ પરથી પસાર થતા પુલ પર 6 ફૂટનું ગાબડું પડ્યું છે. પુલ પર મસમોટું 6 ફૂટનું ગાબડું પડતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. ઉલ્લેખનીય છે કે 6 ફૂટના ગાબડાથી પુલ પર અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. તેમ છતાં પુલને ટ્રાફિક કર્મીના મદદથી ચાલુ રાખવામાં આવ્યો છે. લોકો હેરાન થતા સત્વરે પુલનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે. કેશોદ તરફથી કેશોદમાં એક યુવાને આપઘાત કરી લીધો હોવાનો મામલો સામે આવ્યો છે. અગમ્ય કારણોસર યુવકે આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. યુવકને ખાનગી વાહનમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો છે. એરપોર્ટ રોડ પર આવેલા પ્રજાપતિ વિસ્તારની આ ઘટના, જ્યાં અગમ્ય કારણોસર એક યુવાને આપઘાત કરી લીધો છે. આપઘાત કરી અને જીવન ટૂંકાવ્યું છે. યુવકને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં આ યુવકને ડોક્ટરે મૃત જાહેર કર્યો છે. તો શા માટે આ યુવકે આ પ્રકારનું પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. એરપોર્ટ રોડ પર આવેલા પ્રજાપતિ વિસ્તારની આ ઘટના છે, જ્યાં યુવાને આપઘાત કરી લીધો છે. કેશોદમાં યુવાને આપઘાત કરતા તેને એક ખાનગી વાહનમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ડોક્ટરોએ ત્યાં તેને મૃત જાહેર કર્યો છે.
પીએમ મોદી સંબોધન કરી રહ્યા છે, સીધા જઈશું તે તરફ। जी वो बहुत छोटी थी तब वो व्याख्यान करती थी। जी तो गुजरात में अहमदाबाद में उनका मणिनगर इलाके में व्याख्यान था। आज से करीब 45-50 साल पुरानी बात है। अच्छा अखबारों में बहुत चर्चा होती थी, तो हम भी सुनने के लिए चले गए। अच्छा और मैं हैरान था उतनी छोटी उम्र में जिस प्रकार से वो धारा प्रवाह वक्तव्य देती थी, जिस प्रकार से शास्त्रों का बहुत ही सटीक रूप में उल्लेख करती थी, संस्कृत बोल लेती थी, चौपाइयाँ गा लेती थी और अपनी बचपना की हरकतें भी करती थी मंच पे बैठे बैठे। मैं बहुत प्रभावित हुआ था। बहुत 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 साल पहले की बात है, तब उनकी आयु बहुत छोटी थी। तो मुझे लगा कि शायद मध्य प्रदेश में ये कुछ ताकत ऐसी है कि सब इसी प्रकार के विद्वान लोग बचपन में ही तैयार हो जाते हैं। चलिए, आपके माताजी पिताजी को भी मैं प्रणाम करता हूं, ताकि उन्होंने आपको संस्कारित किया, आपको एक नई ऊर्जा दी। और बहुत कम माँ बाप होते हैं जो इस प्रकार के काम में बच्चे को जाने दे, वरना रोक लेंगे। देखिए, आपकी उम्र और आपका काम इस बात को साबित करते हैं कि बड़े काम करने के लिए कोई उम्र छोटी नहीं होती है। आप सिर्फ बच्चों के लिए नहीं, पूरे समाज के लिए एक प्रेरणा है। आप जो भी करें पूरा मन लगाकर करें, इस सोच के साथ करें कि मेरा काम देश को कैसे लाभ पहुंचा रहा है। पद प्रतिष्ठा, आपकी उपलब्धियां भी कभी कभी आप पर दबाव बनाती है। किसी भी चीज का दबाव खुद पर न आने दें। आपको आने वाले जीवन के लिए बहुत बहुत शुभकामनाएं। बहुत बहुत धन्यवाद सर, आप ना आशीष हमेशा मुझ पर बनाए रखें। प्रधानमंत्री जी, मध्य प्रदेश की पुण्य धरती से अब आपको डिजिटली ले जाना चाहेंगे कर्नाटका, जहां पर आपसे संवाद करने के लिए आतुर हैं कुमारी रेमोना इवेट परेरा। नमस्कार माननीय प्रधानमंत्री जी। नमस्ते। नमस्कार सर। आज नेशनल गर्ल चाइल्ड डे है। सबसे पहले मैं आपको और देश भर की बेटियों को बहुत बहुत बधाई देता हूं। रेमोना Thank you, जी, sir. आपने जी, सर। 3 वर्ष की आयु से नृत्य जी। के क्षेत्र में अपनी प्रैक्टिस शुरू की। जी आपने खुद को लगातार कैसे प्रेरित किया? क्या घर के लोग सुबह उठा करके करवाते थे कि खुद के मन में कुछ इच्छा होती थी? जी सर, एक्चुअली मेरे मम्मा बहुत इंटरेस्टेड थे डांस में। मेरे को कुछ नॉलेज नहीं था डांस के बारे में, तो उन्होंने मेरे को सिखाया था और उनको इंडियन कल्चर बहुत पसंद है। तो उन्होंने मेरे को थोड़ा थोड़ा थिंग्स सिखाया था जो इंडियन क्लासिकल आर्ट से जुड़ा हुआ है। तो इसलिए सब वहाँ से मेरे को भी इंटरेस्ट आया कि मुझे भी सीखना है इंडियन कल्चर के बारे में, और इंडियन कल्चर में कितना रंग और उसका रिचनेस जो है वो मैं ऑल ओवर द वर्ल्ड स्प्रेड करना चाहती हूँ सर। अच्छा, ये सीखने में काफी कठिनाई आई होगी, कई बड़ी मुश्किलें आई होगी, तो परिवार का सहयोग के बिना तो हो नहीं सकता है। जी तो कैसी कैसी कठिनाई आई है, कुछ बता सकती हो आप? कैसे रास्ते निकाले? जी सर, तो फर्स्ट ऑफ ऑल मेरे पास पिताजी नहीं है, वो एक्सपायर कर गए हैं। तो उसके वजह से मम्मा को बहुत कठिनाई है, और प्लस हम लोग 2 बच्चे हैं, मैं और मेरे भैया। तो इन एजुकेशन फील्ड बहुत मुश्किल था, और बट फिर भी मम्मा ने कुछ ये बिना सोच के उन्होंने बहुत हार्ड वर्क करके उन्होंने मेरे को एक डांस क्लास में डाला और एजुकेशन दिया। और मेरे को डांस में फील्ड में ये सब सोच के तो ऐसा नहीं होता है सर कि मुझे ऐसे ही बैठना है। मुझे भी एक है कि मेरे को भी मेरा मामा का नाम ऊंचा करना पड़ेगा और मेरे गुरुओं का नाम, तो इसलिए बहुत कठिनाई थी सर। देखिए, मैं पहले तो आपकी माताजी को प्रणाम करता हूँ।
આ સાથે જ સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. રજા આપશો. નમસ્કાર.